નારી શક્તિ દિવસની જેમ જ આપણે વિશ્વ દીકરી દિવસ ઉજવીએ છીએ, કદાચ ઉજવવો પડે છે એમ કહી શકાય. કેમ કે 21મી સદીમાં હજી આજે પણ દીકરીને સ્થાપિત કરવી પડે છે, બેટી બચાવો આંદોલન કરવા પડે છે. એટલે વિશ્વ દીકરી દિવસ ઉજવવાની જરૂર પડે છે. આજે પણ દીકરીએ સમાજમાં એની ઓળખાણ માટે ઝઝૂમવું પડે છે. જ્યારે દીકરો તો વહાલો જ હોય, એમાં કહેવા જેવું છે શું? એમાં નવાઈની શી વાત છે? સદીઓથી સમાજમાં દીકરાનું સ્થાન સ્થાપિત થયેલું છે. એને પોતાના સન્માન માટે ઝઝૂમવું નથી પડતું. તેથી જ કદાચ એક સ્ત્રીની પોતાની આગવી ઓળખ માટેની મથામણને તે સમજી કે સ્વીકારી શકતો નથી. વેદકાળથી આપણો સમાજ પુરુષ પ્રધાન રહ્યો છે. દીકરા માટે યુગોથી લોકો ઝંખતા રહ્યા છે, માનતા રહ્યા છે, તરસતા રહ્યા છે. દીકરાને સ્વર્ગની સીડી ચડાવનાર મનાયો છે. દીકરો જ મા બાપનું તર્પણ કરી શકે, અગ્નિદાહ દઈ શકે. દીકરો જ ભવિષ્યમાં પોતાનો સહારો બની શકે. દીકરો એટલે વંશવેલો વધારનાર, કુળને તારનાર, વૃદ્ધાવસ્થાની ટેકણ લાકડી, મા બાપનું ગૌરવ. દીકરો એટલે નરકમાંથી ઉગારનાર, જ્યારે દીકરી એટલે સાપનો ભારો, પેટે પાકેલો પથ્થરો, નારી નરકની ખાણ. એમ કહેતા પણ આપણો સમાજ અચકાણો નથી. ધોકી નાર પાંસરી, બૈરાની બુદ્ધિ, પગની પાનીએ, આવી અનેક કહેવતોને હવે દેશવટો મળવો જોઈએ એવું આપણને નથી લાગતું? કેમ કે ભગવાનને પણ જન્મ લેવા હાટું પહેલા 9 મહિના સ્ત્રીના ઉદરમાં રહેવું પડે છે. એવી સ્ત્રીને આજે 21મી સદીમાં પણ પોતાની આગવી ઓળખ માટે ઝઝૂમવું પડે છે. અને દીકરી પ્રત્યે અણગમો, દીકરીના જન્મને અપશુકન સમજવું, આવી માનસિકતાઓ રાજા રજવાડાઓ વખતે પણ હતી. એવી જ એક વાર્તા કથા આજના વિડીયો દ્વારા રજૂ કરવામાં આવી છે, જે આપણાને ખૂબ જ મોટો બોધપાઠ આપી જાય છે, મોટી શીખ આપી જાય છે. આ વાર્તા કથામાં જણાવવામાં આવેલી અગત્યની અમુક વાતો આપણે હંમેશા યાદ રાખવી જોઈએ. વાર્તા કથા શરૂ કરતા પહેલા આપ સૌને એક આગ્રહ, એક વિનંતી છે કે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને પસંદ આવે તો લાઈક કરીને શેર કરજો. અને હજી સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આપણી સૌની ચેનલ જીવનના મૂલ્યોને સબસ્ક્રાઈબ કરી લેજો. તથા વિશેષ ટકોર એ કે કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોળાનાથની કૃપા આપણા સૌના ઉપર નિરંતર બની રહે. પ્રાચીન સમયની આ વાત છે. કોઈ એક રાજ્યમાં એક રાજા રાજ કરતો હતો. એક દિવસ રાજા શિકાર કરવા હાટુ જંગલમાં પહોંચી ગયો. જંગલમાં ફરતા ફરતા રાજાની મુલાકાત એક સંન્યાસી સાધુ સાથે થાય છે. એ સંન્યાસી એક પાખંડી હતો. આ દુનિયામાં બધા સાધુ પાખંડી નથી હોતા, પરંતુ કોઈ હોય છે જે સાચા સાધુ સંન્યાસીઓની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડતા હોય છે, પ્રશ્નચિહ્ન લગાડતા હોય છે. પરંતુ છેવટે તો આપણા સાચા સંત સાધુઓના કારણે જ આપણો સનાતન ધર્મ, આપણી સંસ્કૃતિ હજી સુધી ટકી રહી છે. માટે એક વખત સાધુ સંતોને આપણા વંદન. હવે રાજા હતો તે સાધુ સંતો પર ખૂબ જ વિશ્વાસ કરતો હતો. તે સાધુ સંન્યાસીને જોઈને રાજાના મનમાં એક જિજ્ઞાસા જાગી ઉઠી. રાજાએ તે સંન્યાસીને પોતાનો પરિચય આપ્યો અને તેમને પૂછ્યું કે હે સાધુ મહારાજ, તમે તો ખૂબ જ પહોંચેલા સાધુ લાગો છો. આ સમયે મારી રાણી ગર્ભવતી છે અને હું જાણવા માંગુ છું કે તેના કુખેથી પુત્ર જન્મશે કે પુત્રી? તો સાધુ સંન્યાસીએ કહ્યું કે હે રાજન, હું એ તો નથી જાણતો કે તમારી રાણીના કુખેથી પુત્ર જન્મશે કે પુત્રી, પરંતુ એટલું જરૂર કહીશ કે જો તમારી રાણીએ પુત્રીને જન્મ આપ્યો તો તમારો સર્વનાશ નિશ્ચિત છે. હવે સાચા સંત સાધુ સંન્યાસી હોય તો એક દીકરી માટે આવું વિચારે, પણ આ તો પાખંડી હતા. એટલે સંન્યાસીની વાત સાંભળી અને રાજા ખૂબ જ ભયભીત થઈ ગયો અને તે વિચારવા લાગ્યો કે જો મારી રાણીએ પુત્રીને જન્મ આપ્યો તો હું ક્યાંયનું પણ નહીં રહું, મારો સર્વનાશ થઈ જશે. આવા અનેક પ્રકારના વિચારો રાજાના મગજ ઉપર સવાર થઈ ગયા. હવે રાજાને પુત્રીના નામથી જ નફરત થવા લાગી. તેણે પોતાની રાણીને આવીને આ જ વાત કહી કે હે રાણી, ભૂલથી પણ આપણા ઘરમાં પુત્રીનો જન્મ ના થવો જોઈએ. જો આપણા ઘરમાં પુત્રીનો જન્મ થયો તો હું તને મારી નાખીશ અને તે પુત્રીને પણ મારી નાખીશ. રાજાની આવી વાત સાંભળીને રાણી તો ભયભીત થઈ ગઈ. રાણી જાણતી હતી કે રાજા ખૂબ જ જિદ્દી છે. જો પુત્રીનો જન્મ થયો તો તેને મરાવી નાખશે. હવે તો રાણી રોજ ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે હે પરમાત્મા, મને પુત્રી ના આપતા, નહીં તો રાજા તેને જીવિત નહીં છોડે. અને એક દિવસ ભગવાનની કૃપાથી રાણીએ સૌથી પહેલા એક પુત્રને જન્મ આપ્યો. આ જોઈને રાણી અને રાજા ખૂબ જ પ્રસન્ન થયા.
2 વર્ષ પછી રાણીએ ફરીથી ગર્ભ ધારણ કર્યો અને બાળકનો જ્યારે જન્મ થવાનો સમય આવ્યો તે જ સમયે રાજાને કોઈ જરૂરી કામ અર્થે બીજા રાજ્યમાં જવાનું થયું અને પાછા આવવામાં થોડા દિવસો લાગી શકે એમ હતા. એટલે જતાં જતાં રાજા પોતાની રાણીને કહેતો ગયો કે જો તારા ગર્ભથી પુત્રીનો જન્મ થાય તો તેને મારી નાખજે, હું પુત્રીનું મોં જોવા નથી માંગતો. આટલું કહીને રાજા તો ત્યાંથી ચાલ્યો ગયો અને તેને પોતાના રાજ્યમાં પાછા આવતા ઘણા મહિનાઓનો સમય લાગી ગયો. પરંતુ તે સમય દરમિયાન રાણીએ એક પુત્રીને જન્મ આપ્યો. જે વાતનો ડર હતો તે જ થયું. પુત્રીને જોઈને રાણી ગભરાઈ ગઈ. તે વિચારવા લાગી કે રાજાના આદેશ અનુસાર પુત્રીની હત્યા કરવી પડશે. આ નિંદનીય કામ છે, હું કેવી રીતે કરીશ? હું એક માં છું. મને જેટલો મારો પુત્ર પ્રિય છે એટલી જ મારી પુત્રી પણ પ્રિય છે. હવે તો પુત્રીને જોઈને રાણી એકદમ રડવા લાગી અને કહેવા લાગી કે ભગવાન, હવે હું શું કરું? કન્યા હત્યાનું પાપ ખૂબ જ મોટું હોય છે. પુત કપૂત હોઈ શકે પરંતુ માતા કુમાતા નથી થઈ શકતી. રાણી ખૂબ જ મોટા ધર્મ સંકટમાં ફસાઈ ગઈ હતી. રાણીને રડતા જોઈને તેની દાસી તેમને પૂછવા લાગી કે હે રાણી સાહેબા, ઘરમાં પુત્રીનો જન્મ થવો એ તો ઘણી સૌભાગ્યની વાત છે. દીકરી તો લક્ષ્મીનું સ્વરૂપ કહેવાય, પરંતુ તમે તો રડી રહ્યા છો, તેનું કારણ શું છે? શું કોઈ અનહોની થઈ ગઈ છે? એટલે રાણી બોલી કે દાસી, હકીકતમાં જે ન થવાનું હતું તે જ થયું. ત્યારબાદ રાણીએ દાસીને બધી જ વાત કહી જણાવી કે આપણા મહારાજે આ કન્યાને મારવાનો આદેશ આપ્યો છે. હવે તું જ મને જણાવ કે હું આ માસૂમ દીકરીનો જીવ કેવી રીતે લઈ શકું? ત્યારે દાસીએ રાણીને કહ્યું કે રાણીમાં તમે ચિંતા ન કરશો. તમે રાજા સાહેબને કહી દેજો કે મેં પુત્રીને મરાવી નાખી છે. હું તમારી દીકરીને બધાની સમક્ષ મારવા માટે લઈ જાઉં, પરંતુ હું તેને મારીશ નહીં, પણ હું તેનો ઉછેર કરીશ. અને જો કોઈ મને પૂછશે તો હું તેને કહીશ કે તે મારી ભત્રીજી છે. આનાથી આ તમારી પુત્રીનો જીવ બચી જશે અને રાજાની નજરથી પણ દૂર થઈ જશે. આ પુત્રીના પાલન પોષણને લઈને તમે નિશ્ચિત રહો, હું તેને મારી દીકરીની જેમ સંભાળીશ. દાસીની વાત સાંભળીને રાણી ખૂબ જ ખુશ થઈ ગઈ અને તે વિચારવા લાગી કે મારી પુત્રી ભલે મને જોવા ન મળે, પરંતુ કમસે કમ તે જીવિત તો રહેશે. ત્યારબાદ રાણીએ ઉદાસ મનથી થોડા આભૂષણ અને ઝવેરાત તે દાસીને પોતાની પુત્રીની પરવરિશ માટે આપ્યા અને તે રાણીએ દાસીનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે તારું આ અહેસાન હું જીવનભર નહીં ભૂલું. જ્યારે તને ધનની જરૂર પડે ત્યારે આનાથી પણ વધુ હું ધન તને આપીશ, પરંતુ મારી દીકરીનું રહસ્ય ક્યારે પણ ખુલવા ન દેતી. આ વાત તું જાણે અને હું જાણું. આટલું સમજાવ્યા બાદ રાણીએ પોતાની પુત્રી દાસીને સોંપી દીધી અને ધીરે ધીરે સમગ્ર રાજ્ય અને મહેલમાં એ ખબર ફેલાવી દીધી કે રાણીએ એક પુત્રીને જન્મ આપ્યો હતો અને તે પુત્રીને મારીને તેને જમીનમાં દફનાવી દીધી છે. પરંતુ સત્ય તો કંઈક બીજું જ હતું. રાણીની પુત્રીને દાસી પોતાના ઘરે લઈ ગઈ અને ત્યારબાદ દાસીએ તે પુત્રીનું ખૂબ જ સારી રીતે પાલન પોષણ કર્યું. થોડા સમય બાદ જ્યારે રાજા પોતાના રાજ્યમાં પાછો આવ્યો ત્યારે રાજાને વાતની જાણકારી મળી કે એમના ગયા બાદ રાણીએ એક પુત્રીને જન્મ આપ્યો હતો અને તે પુત્રીને તમારા આદેશ અનુસાર મારી અને જમીનમાં દફનાવી દેવામાં આવી છે. આ વાત સાંભળીને રાજા તો ખૂબ જ ખુશ થઈ ગયો. હવે બીજી બાજુ દાસી તે પુત્રીને પોતાની ભત્રીજી બનાવી અને તેનો ઉછેર કરવા લાગી અને તે પુત્રીને જ્યારે રાણીને જોવાની ઈચ્છા થતી ત્યારે તે દાસી તેને લઈને રાજમહેલમાં આવી જતી. તે પુત્રીને જોઈને રાણીની મમતા ઉંબરાઈ જતી. રાણી ચોરી છુપીથી તે પુત્રીને વહાલ કરતી. કોઈ પૂછતું તો તે દાસી કહેતી કે આ મારા ભાઈની પુત્રી છે. મારા ભાઈ ભાભી આ દુનિયામાં રહ્યા નથી, માટે આ પુત્રીનો હું ઉછેર કરી રહી છું. બીજી બાજુ રાણીના આદેશ અનુસાર તે દાસીએ તેમની પુત્રીના ઉછેરમાં કોઈ પણ કમી નહોતી રાખી. હવે ધીમે ધીમે તે દીકરી મોટી થવા લાગી. ધીમે ધીમે તે યુવાન થવા લાગી. તેનો ઉછેર રાજમહેલમાં નહીં પરંતુ એક ગરીબ ઘરમાં થઈ રહ્યો હતો. પરંતુ તેમ છતાં પણ તે ખૂબ જ સુંદર રાજકુમારીની જેમ દેખાતી હતી. જ્યારે તે દીકરી યુવાન થઈ ગઈ ત્યારે દાસીએ તેને રાજમહેલમાં લઈ જવાનું બંધ કરી દીધું. આખો દિવસ દાસીના ઘરમાં જ રહેતી હતી. એક દિવસની વાત છે, જ્યારે રાજા રથમાં બેસીને પોતાના નગરમાં ભ્રમણ કરવા હાટું નીકળ્યો. આથી ઘોડા રથ સાથેની તેમની સવારી તે દાસીના ઘર આગળથી નીકળી ત્યારે તે કન્યા પોતાના ઘરની છત ઉપર અગાસીમાં સ્નાન કર્યા બાદ પોતાના વાળને સુકાવી રહી હતી. તે સુંદર તો હતી જ, પરંતુ તે સમયે તેનું રૂપ નિખરી રહ્યું હતું. તે ખૂબ જ વધારે સુંદર દેખાઈ રહી હતી. રથ પર સવાર થઈને બેઠેલા રાજાની દ્રષ્ટિ અચાનક તે કન્યા પર પડી. તે કન્યાને જોઈને રાજાને વીજળીનો ઝટકો લાગ્યો. કેમ કે તે યુવાન હતી
રાજા તે દીકરીની સુંદરતા પર મોહિત થઈ ગયો. રાજાએ તે સમયે પોતાના મંત્રીને પૂછ્યું કે હે મંત્રી, આ રાજકુમારી જેવી દેખાતી આ સુંદરવાના કન્યા કોણ છે? તેની સુંદરતાએ મને ઘાયલ કરી દીધો છે. જલ્દીથી તેની તપાસ કરાવો. આ સુંદર કન્યાએ મારી રાતોની ઊંઘ હરામ કરી દીધી છે. તેનો મનમોહિત ચહેરો મને વારંવાર પરેશાન કરી રહ્યો છે. એક કામ કરો, તમે બીજા સૈનિકોને લઈને તે વૃદ્ધ મહિલાના ઘરે જાઓ અને તે કન્યા સાથે મારા વિવાહની વાત કરો. તે જ દિવસે રાજાના કહેવા પર મંત્રી થોડા સૈનિકોને લઈ તે પુત્રીનો હાથ માંગવા તે વૃદ્ધ મહિલાના ઘરે જાય છે અને બધી જ વાત દાસીને જણાવે છે કે અમારા મહારાજે તમારી પુત્રી સાથે વિવાહ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તમારી પુત્રીને રાજા સાહેબ તેમની રાણી બનાવવા માંગે છે. મંત્રીના મુખેથી આવા શબ્દો સાંભળી અને તે દાસીના એકદમ હોંશ ઉડી ગયા. તે દાસી મનમાં ને મનમાં વિચારવા લાગી કે હે ભગવાન, આ કેવો અનર્થ થવા જઈ રહ્યો છે. હવે હું શું કરું? આ કન્યા તો તે જ રાજાની પુત્રી છે અને રાજા તે વાતને જાણતા નથી. તે જ સમયે વૃદ્ધ મહિલાએ મંત્રીને સ્પષ્ટ ઇનકાર કરી દીધો કે હું એક ગરીબ સ્ત્રી છું. અમારી ભત્રીજી રાજા સાહેબને લાયક નથી. એટલા માટે ફરી વખત તમે મારી પુત્રીનો હાથ માંગવા હાટું મારા ઘરે આવતા નહીં. ત્યારે મંત્રીએ કહ્યું કે હે મા, તું કેવી મૂર્ખ સ્ત્રી છો. રાજાની સાથે પોતાની પુત્રીનો વિવાહ કરાવવાની ના પાડી રહી છો. તમારે તું પોતાની જાતને ભાગ્યશાળી માનવી જોઈએ કે સ્વયં રાજા તમારી પુત્રી સાથે વિવાહ કરવા માટે ઈચ્છા રાખે છે. મંત્રીના વારંવાર સમજાવવા અને કહેવા છતાં પણ તે વૃદ્ધ મહિલાએ પોતાની પુત્રીના વિવાહ રાજા સાથે કરવાનો ઇનકાર કરી દીધો. હારી થાકીને મંત્રી ને સૈનિકો તો પાછા આવ્યા અને રાજાને બધી જ વાત કહી જણાવી કે તે વૃદ્ધ સ્ત્રી પોતાની પુત્રીના વિવાહ તમારી સાથે કરવાની ના પાડી રહી છે. ફરી વખત રાજાએ મંત્રી અને સૈનિકોને આદેશ આપ્યો કે જાઓ, સામ દામ દંડ ભેજ કોઈ પણ નીતિ અપનાવો, પણ એ વૃદ્ધ મહિલાને એની પુત્રી સાથે મારા વિવાહ કરવા રાજી કરો. મંત્રી અને સૈનિકો તે વૃદ્ધાસીના ઘરે ફરી વખત ગયા અને તેમના દ્વારા સેંકડો પ્રકારની લાલચ આપવામાં આવી, એને ડરાવી ધમકાવવામાં આવી, પરંતુ વૃદ્ધ મહિલા આ પ્રસ્તાવ માટે રાજી નહોતી. તે વૃદ્ધ મહિલાની જીદ જોઈને રાજા એકદમ ક્રોધમાં આવી ગયો. રાજાએ તે જ સમયે આદેશ આપ્યો કે વૃદ્ધ મહિલાને પકડીને મારા દરબારમાં હાજર કરો. રાજાનો આદેશ સાંભળીને સૈનિકો તે વૃદ્ધ મહિલાના ઘરે ગયા અને તેને પકડીને રાજાના દરબારમાં લઈ આવ્યા. તે વૃદ્ધ મહિલાને બંધક બનાવીને ખૂબ જ ચાબુકથી માર મારવામાં આવ્યો. સૈનિકોના મારને તે વૃદ્ધ મહિલા વધુ સહન ન કરી શકી. ચાબુકના મારથી દુઃખી થઈ અને દર્દથી પીડાઈને તે વૃદ્ધ મહિલા રાજાના પગમાં પડી ગઈ અને બધી જ હકીકત રાજાને જણાવી દીધી કે મહારાજ, આ દીકરી બીજું કોઈ નહીં પણ તમારી જ સગી દીકરી છે. તમારી રાણીએ જ્યારે મને તે પુત્રીને મારવા માટે આપી ત્યારે મને તમારી દીકરીને મારવું યોગ્ય ન લાગ્યું. તેને મારવાના બદલે મેં તમારી પુત્રીને મારા ઘરમાં રાખી અને મારા ભાઈની પુત્રી બનાવીને તેનું પાલન પોષણ કરવું યોગ્ય સમજ્યું. મેં જ તમારી પુત્રીનું પાલન પોષણ કરીને આટલી મોટી કરી છે. જો તમે તમારી પુત્રી સાથે લગ્ન કરશો તો મોટો અનર્થ થઈ જશે. આ ખૂબ જ મોટું પાપ કહેવાય છે. દાસીની વાત સાંભળીને રાજા આશ્ચર્યચકિત થઈ ગયો. રાજા ખૂબ જ અચંબિત રહી ગયો અને વિચારવા લાગ્યો કે હે ભગવાન, હું કેટલું મોટું પાપ કરવા જઈ રહ્યો હતો. તમે મને આટલા મોટા પાપમાં પડવાથી બચાવી લીધો. હવે રાજા તો ખૂબ જ ક્રોધિત થઈ ગયો. રાજાએ રાણીને કહ્યું, ઠીક છે, હું હજી પણ તેને જીવિત નહીં રહેવા દઉં, હું તેને મારી નાખીશ. રાજાએ તેના પુત્રને બોલાવ્યો અને કહ્યું કે સાંભળ પુત્ર, તારી બહેનને જંગલમાં લઈ જા અને મારી નાખ અને પ્રમાણ રૂપે તેની આંખો કાઢીને મારી પાસે લઈ આવ. જ્યારે રાજકુમારે એના પિતાના મુખેથી આવો આદેશ સાંભળ્યો ત્યારે તે પણ દુઃખી થઈ ગયો, પરંતુ રાજાના આદેશનું પાલન કર્યા વિના કોઈ વિકલ્પ ન હતો, કારણ કે આખરે તે પિતા અને રાજા હતા. રાજકુમારે કહ્યું, પિતાજી, મારાથી આવું પાપ ન કરાવો. હું મારા પોતાના હાથેથી મારી બહેનની હત્યા કેવી રીતે કરી શકું? રાજાએ કહ્યું, આ મારો આદેશ છે. જો તું આમ નહીં કરે તો હું તને પણ મારી નાખીશ. અને છેવટે રાજકુમારને તેની બહેન સાથે જંગલમાં જવાની ફરજ પડી. તેનું હૃદય ધબકી રહ્યું હતું. રાજકુમાર વિચારતો હતો કે એક ભાઈ તેની બહેનની રક્ષા કરે છે અને હું મારી બહેનને મારા હાથે કેવી રીતે મારીશ? ભલે ગમે તે થાય, ભલે મારે મારો જીવ ગુમાવવો પડે, પરંતુ હું મારી બહેનને મારીશ નહીં. એવો વિચાર કરતો કરતો ભાઈ તેની બહેન સાથે ભયંકર જંગલમાં પહોંચી જાય છે. જંગલમાં આવી અને બહેને ભાઈને કહ્યું કે ભાઈ, મને મારી નાખ, મારો વધ કરી દે. એટલે ભાઈએ કહ્યું, બહેન, આવું ઘોર પાપ મારાથી ક્યારે નહીં થાય. તો બહેને કહ્યું કે ભાઈ, પિતાજી તારો જીવ લઈ લેશે. એના ભાઈએ કહ્યું, બહેન, હું ભલે મારો જીવ ગુમાવું પણ હું તને મારીશ નહીં. હું જાતે મરી જઈશ, પણ મારી બહેનને હું મારી નહીં શકું.
તો બહેન જીદ કરે છે અને કહે છે કે ભાઈ તારો જીવ જોખમમાં છે. તો એના ભાઈએ કહ્યું કે ગમે તે થાય, હું તારો જીવ તો નહીં લઈ શકું. એટલું કહી અને રાજકુમારે તેની બહેનને કહ્યું કે બહેન, હું તને આ જંગલમાં છોડીને જાઉં છું. હું તને તારા ભાગ્ય પર છોડીને જાઉં છું. ભગવાન તારી રક્ષા કરે. અને રાજકુમાર તેની બહેનને તે જંગલમાં છોડી અને એક હરણનો શિકાર કરે છે. એક હરણને મારીને તેની આંખો કાઢી લીધી. અને રાજકુમાર તેના પિતા પાસે આવ્યો અને કહ્યું કે પિતાજી, મેં મારી બહેનને મારી નાખી છે. આ રહી તેની આંખો. આ સાંભળીને રાજા તો ખૂબ જ ખુશ થઈ ગયો. હવે આ બાજુ જંગલમાં એ એકલી દીકરી ભટકે છે. શરીર ઉપર વસ્ત્ર પણ ફાટી ગયા હતા. તે જંગલમાં ફળ શોધતી અને તે ફળ ખાતી અને આ રીતે થોડા દિવસ સુધી જીવિત રહી. જંગલની કાંટાળી જાડીઓમાં ફરી ફરીને તેના વસ્ત્રો ફાટી ગયા હતા. હવે તે અર્ધનગ્ન અવસ્થામાં ફરી રહી હતી. તેના પૂરા શરીરને ઢાંકવા માટે વસ્ત્ર પણ ન હતા. અને એક દિવસ તેની નજર એક પ્રવાસી ઉપર પડી. જે ઘોડા પર સવાર હતો તે બીજું કોઈ નહીં પણ એક યુવાન રાજા હતો. તેને જોઈને તે દીકરી ઝાડ પર ચડી ગઈ અને તેના શરીરને પાંદડાઓથી ઢાંકવાનો પ્રયાસ કરવા લાગી. તે યુવાન રાજાની દ્રષ્ટિ તે ઝાડ પર ગઈ. તે વિચાર કરવા લાગ્યો કે ઝાડ પર આ જંગલમાં કોણ બેઠું હશે. તે ઘોડા પરથી નીચે ઉતર્યો અને ઝાડની ટોચ પર જોવા લાગ્યો અને પૂછ્યું કે તમે કોણ છો. આમ બરાબર નજર દોડાવી તો રાજાને એ ખાતરી થઈ ગઈ કે છે તો કોઈ સ્ત્રી. એટલે પૂછ્યું કે દેવી તમે કોણ છો? કોઈ અપ્સરા છો, કોઈ પરી છો કે તમે કોઈ દેવી છો? ત્યારે દીકરીએ કહ્યું કે ના, હું નથી પરી, હું નથી અપ્સરા કે નથી કોઈ દેવી, હું એક દુખિયારી છું. તો પેલા નવયુવાન રાજાએ કહ્યું કે નીચે આવો. શું વાત છે? તમે કોણ છો? તમે આમ ઝાડ ઉપર ચડીને જંગલમાં કેમ બેઠા છો? નીચે આવો. હું બાજુના રજવાડાનો રાજા છું, તમે મારાથી ગભરાશો નહીં. ત્યારે ઝાડ પર બેઠેલી દીકરીએ કહ્યું કે તમારા મસ્તક પર પહેરેલ પાઘડી એને ઝાડ ઉપર ફેંકો. હું તેને પહેરીને મારું શરીર ઢાંકીને નીચે આવું અને હું તમને આખી વાત કહી જણાવીશ. પછી યુવાન રાજાએ તેની પાઘડી હતી તે ઉતારીને ઝાડ પર ફેંકી. પછી તે દીકરીએ પાઘડીથી પોતાનું શરીર ઢાંક્યું અને નીચે આવી. તેની સુંદરતા જોઈને નવયુવાન રાજાના હોંશ ઉડી ગયા. અને રાજા બોલ્યો, તમે તો ખૂબ જ સુંદર છો. તમે છો કોણ? તમે ક્યાંના રહેવાસી છો? મને સાચું કહો. પછી તે દીકરીએ ખોટું બોલતા કહ્યું કે આ દુનિયામાં મારું કોઈ નથી. હું રસ્તો ભટકી ગઈ હતી. જંગલી જાનવરોના ડરથી આ ઝાડ પર ચડીને બેઠી હતી. તો પેલા નવયુવાન રાજાએ પૂછ્યું કે હવે મારી સાથે ચાલશો? હું તમારી સાથે વિવાહ કરીશ. તમે મારી રાણી બનીને મહેલમાં રાજ કરશો. તે દીકરીએ તો મનોમન ભગવાનનો આભાર માન્યો. રાજા એ દીકરીને લઈ અને પોતાના નગરના એક પંડિતના ઘરે પહોંચ્યો અને પંડિતને જઈને કહ્યું કે પંડિતજી, આ કન્યાને તમારી પોતાની દીકરી માની લો અને કાલે હું તેનો હાથ માંગવા માટે તમારી પાસે આવીશ. રાજા ખૂબ જ નીતિવાદી માણસ હતો. એટલે પંડિતે કહ્યું, જેવો આપનો હુકમ. આજથી આ મારી દીકરી છે, તેને મારા ઘરે રાખીશ. જ્યારે બીજો દિવસ આવ્યો ત્યારે રાજા પંડિતના ઘરે કન્યાનો હાથ માંગવા માટે ગયા અને સમયાએ તે રાજાએ કન્યા સાથે વિવાહ કરી લીધા. તે હવે રાણી બની ગઈ. પછી નવયુવાન રાજાએ તેની રાણીને પૂછ્યું કે તમે ક્યાંના છો? તમારા પિતાનું નામ શું છે? શું તમે મારી સાથે કોઈ ખોટું તો નથી બોલી રહ્યા ને? પણ રાણીએ વાત ટાળી દીધી ને કહ્યું કે રાજા સાહેબ, સમયાએ કહીશ, તમે ચિંતા લેશો નહીં. અને વખત પોતાની ગતિથી આગળ વધતું ગયું. પછી રાજાની રાણીએ એક પુત્રને જન્મ આપ્યો. રાજા અને રાણી બંને ખૂબ જ ખુશ હતા. રાજા પોતાની રાણીના અતીત વિશે જાણવા માંગતો હતો, પરંતુ રાણીએ વાતને ટાળી દીધી અને કહ્યું કે રાજા સાહેબ, ચિંતા ન કરો, સમયાએ કહી જણાવીશ. અને સમયને આધીન રાણીએ બીજા પુત્રને જન્મ આપ્યો. એના પછી રાણીએ ત્રીજા પુત્રને જન્મ આપ્યો અને દરેક સંતાનના જન્મ વખતે રાજા રાણીનો ભૂતકાળ જાણવાની કોશિશ કરતો હતો, પરંતુ રાણીએ ક્યારેય કહ્યું નહીં. અને જ્યારે પાંચમા પુત્રનો જન્મ થયો પછી રાજાએ રાણી પર દબાણ કર્યું કે હવે મને તમારે સત્ય કહી જણાવવું પડશે. મેં તમને કેટલી વાર પૂછ્યું, કેટલા વર્ષો વીતી ગયા, હું તમારા વિશે સત્ય જાણવાની કોશિશ કરતો રહ્યો છું. માટે કૃપા કરીને મને સત્ય જણાવો કે તમે કોણ છો. વારંવાર રાજાના દબાણને વશ થઈ ને રાણીએ તેના જીવનની આખી સત્યતા કહી જણાવી. રાણીની આંખમાં આંસુ હતા અને કહ્યું કે હું ફલાણા દેશના રાજાની દીકરી છું. મારા પિતાને પુત્રીઓ પસંદ નથી, એટલે બાળપણથી મારા પિતાથી સત્ય છુપાવી અને હું દાસીને ત્યાં મોટી થઈ. પરંતુ એક દિવસ મારા પિતાજીને આ વિશે ખબર પડી ગઈ. તેથી તેમણે મારા ભાઈને કહ્યું કે મને જંગલમાં લઈ જાય અને મારીને મારી આંખો કાઢી અને લઈ આવે. એવો આદેશ આપ્યો હોવા છતાંય પણ મારા ભાઈએ મારો વધ ના કર્યો.
અને મને જંગલમાં ભગવાન ભરોસે છોડી અને એ ચાલ્યો ગયો. અને પછી તમે મળી ગયા અને તમે મને તમારી રાણી બનાવી. રાણીની વાત સાંભળીને રાજાની આંખમાં પણ આંસુ આવી ગયા. તે પછી એક દિવસ તે રાજાએ તેના સ્થાને મિજબાનીનું આયોજન કર્યું, એટલે કે ભોજન સમારંભનું આયોજન કર્યું, જેમાં તેની રાણીના પિતાને પણ નિમંત્રણ આપ્યું. અને તે રાણીના પિતા જ્યારે ભોજન કરવા આવ્યા ત્યારે રાજાએ તેને પોતાના મહેલમાં લઈ ગયો અને તેની પત્ની સાથે પરિચય કરાવ્યો, જે તે રાજાની પોતાની પુત્રી હતી. અને જ્યારે તેણે તેની પુત્રીને જોઈ તો તેણે પૂછ્યું કે આ તમારા ઘરમાં કેવી રીતે આવી? ત્યારે એ યુવાન રાજાએ તેની રાણીના પિતાને જવાબ આપ્યો કે ધિકાર છે તમારા જેવા માણસને, ધિકાર છે તમારા જેવા બાપને, ધિકાર છે તમારા જેવા વ્યક્તિને. તમે મનુષ્ય કહેવાને લાયક નથી. તમારે મનુષ્ય નહોતો હોવું જોઈતું. તમે તો જાનવર છો, પણ તમે તો જાનવરથી પણ વધારે છો. તમે તમારી દીકરીને મારી નાખવાની કોશિશ કરી, એ પણ બે વખત, પરંતુ તમારી પુત્રી સુરક્ષિત રીતે બચતી રહી. તમે જલાદ છો, તમે હત્યારા છો. એ રાજાએ તેની રાણીના પિતાને એવા ઘણા બધા કડવા શબ્દો કહ્યા. અને આ બધા શબ્દો સાંભળી અને પુત્રીના પિતા ખૂબ જ રડવા લાગ્યો અને તેના પગ નીચેથી જમીન સરકવા લાગી. અને તે પોતાના કરેલ કર્મો માટે વારંવાર પસ્તાવો કરવા લાગ્યો. અને તે રાજાની માફી માંગતા કહ્યું કે દીકરા, મને માફ કરી દે. હું દીકરીઓને નફરત કરતો હતો. મને દીકરીઓ ગમતી નહોતી. મને પુત્રીઓ પ્રત્યે અણગમો હતો. ત્યારે રાણીનો પતિ રાજા કહેવા લાગ્યો કે એ વાતની તમને ખબર નહીં હોય કે જે બાપના ઘરમાં દીકરી ના હોય એ બાપનું ઘર પવિત્ર નથી, અપવિત્ર કહેવાય છે. અને જે બાપના ઘરે દીકરીનો જન્મ થાય એ બાપનું ઘર સદાય પવિત્ર બની જાય છે. તેથી જ કોઈએ સત્ય કહ્યું છે કે પુત્ર વારિસ છે તો પુત્રી પારસ છે, પુત્ર માન છે તો દીકરી ગર્વ છે, દીકરો સંસ્કાર છે તો દીકરી સંસ્કૃતિ છે, દીકરો ભાગ્ય છે તો દીકરી વિધાતા છે, દીકરો દવા છે તો દીકરી પ્રાર્થના છે, દીકરો શબ્દ છે તો દીકરી અર્થ છે, જો દીકરો ગીત છે તો દીકરી પૂજા છે. તમને કદાચ આ ખબર નહીં હોય, કારણ કે તમે તો મનુષ્યના રૂપમાં અસુર છો. તે રાજાના આવા પ્રેરક શબ્દો સાંભળીને તે પુત્રીનો પિતા હતો તે પોતાની પુત્રીના પગે પડીને ક્ષમા માંગવા લાગ્યો અને કહ્યું કે દીકરી, મને માફ કરી દે. મેં મોટો ગુનો કર્યો છે, અપરાધ કર્યો છે. હું તારો મોટો અપરાધી છું. મેં તને મારવાનો 2 વખત પ્રયાસ કર્યો, પરંતુ તું બચતી રહી. અને એ તો ભગવાનને આપેલી જિંદગી હતી, જેને બીજું કોઈ કેવી રીતે છીનવી શકે. આજે મને ખબર પડી કે દીકરીઓ દીકરાઓ કરતાં ઉપર છે. પછી રાણીના પતિ રાજાએ કહ્યું કે જે બાપ પોતાની પુત્રીને મારે છે, તેને તકલીફ આપે છે, તેની હત્યા કરે છે, તેવા મનુષ્યને નરકમાં પણ જગ્યા નથી મળતી અને લાખો યોનિઓમાં ભટકીને પોતાના કર્મો ભોગવવા પડે છે. પછી રાજા પોતાની પુત્રીને જમાઈ રાજાને બંને હાથ જોડીને ક્ષમા માંગે છે અને પોતાની પુત્રીને આગ્રહ કરે છે કે બેટી, તું એક વખત મારા ઘરમાં તારા પગલાં પાડી જા. મારું ઘર પવિત્ર થાય અને તારી માં જે આજે પણ તને યાદ કરી કરીને રડે છે તેને એક વખત મળી જા. થોડા દિવસ પછી એ રાણી પોતાના પતિને સાથે લઈ અને પોતાના પિતાના ઘરે આવે છે. પુત્રીને જોઈને માં ધ્રુસકે ધ્રુસકે રડે છે. બધા એકબીજાને મળી અને આનંદ ખુશીની અનુભૂતિ કરે છે. તો વાલા દર્શક મિત્રો, આ કથા વાર્તાથી આપણને ઘણી બધી શીખરૂપી વાતો જાણવા મળી છે. મને આશા છે કે તમને પસંદ આવી છે. મળીશું બીજા એક વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને મારા હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ.